ખેડૂત મિત્રો ધ્યાન આપજો, સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો કિસાન સંદેશ, જ્યાં તમને મળે ખેતીના સાચા સમાચાર, સરકારી યોજનાઓની માહિતી, નવા કૃષિ સાધનો અને આધુનિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન. જો તમને આવી માહિતી ગમે છે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બીજે ખેડૂત મિત્રો સુધી જરૂર પહોંચાડો. તો ચાલો આજના વિષયની શરૂઆત કરીએ. આજે આપણે એક એવી સરકારી યોજનાની વાત કરવાના છીએ જે દરેક પશુપાલક માટે બહુ જ કામની છે. હું તમને બધી જ માહિતી આપીશ, કેવી રીતે અરજી કરવી, કોણ લાયક છે અને શું લાભ મળશે. તો મિત્રો, આ યોજનાનું નામ છે ખાણદાણ સહાય યોજના. આ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તરફથી છે. ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે અને એનાથી આપણને શું ફાયદો થઈ શકે છે. જુઓ, આ યોજનાનો મુખ્ય હેતુ એકદમ સીધો અને સરળ છે. આપણા જે ગાય અને ભેંસ વર્ગના પશુઓ છે, ખાસ કરીને જે ગાભણ હોય અથવા તો વિયાણ પછી દૂધ આપતા હોય, એમને પૂરતું પોષણ મળે, એમને સારો સમતોલ આહાર મળે, બસ એ જ આ યોજનાનું લક્ષ્ય છે. અને દેખીતી વાત છે, જ્યારે પશુ તંદુરસ્ત રહેશે તો એનો સીધો ફાયદો તો પશુપાલકને જ થવાનું છે ને, બરાબર ને? હવે આવે છે સૌથી મોટો અને જરૂરી સવાલ કે ભાઈ આ યોજનાનો લાભ કોને કોને મળશે, કોણ આના માટે અરજી કરી શકે. તો ચાલો હવે એના પર વાત કરીએ. અને અહીં તમારા માટે બહુ સારા સમાચાર છે. તમને જાણીને ખૂબ જ આનંદ થશે કે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના દરેક પશુપાલક લઈ શકે છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. રાજ્યનો કોઈ પણ પશુપાલક આ યોજના માટે અરજી કરી શકે છે. અહીં કોઈ જાતનો ભેદભાવ નથી. તમે ભલે અનુસૂચિત જાતિના હો, અનુસૂચિત જનજાતિના હો, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે પછી સામાન્ય વર્ગના હો, દરેક પશુપાલક આ યોજનાનો લાભ મેળવી શકે છે. અને સૌથી સારી વાત તો એ છે કે બધાને એક સરખી જ સહાય મળશે. ચાલો તો હવે એ જાણીએ કે આ યોજના હેઠળ સરકાર તરફથી તમને નક્કર મદદ શું મળવાની છે, એટલે કે ખરેખર ફાયદો શું થશે. આ યોજના હેઠળ દરેક લાભાર્થી પશુપાલકને પૂરેપૂરું 300 કિલોગ્રામ ખાણ બિલકુલ મફત આપવામાં આવશે. આ ખરેખર એક મોટી મદદ કહેવાય. હવે આ 300 કિલોગ્રામ ખાણ તમને કઈ રીતે મળશે એ પણ સમજી લઈએ. એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જ્યારે તમારું પશુ ગાભણ હોય એ સમયે તમને 150 કિલો ખાણ મળશે, અને પછી વ્યાણ બાદ જ્યારે પશુ દૂધ આપતું હોય ત્યારે બાકીનું 150 કિલો ખાણ આપવામાં આવશે, એટલે કુલ મળીને 300 કિલો. એક વાત યાદ રાખજો કે આ લાભ એક કુટુંબને વર્ષમાં એક જ વાર મળે છે. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હવે જ કમેન્ટ કે મેસેજમાં લખો, જય જવાન જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ધન્યવાદ. અને અમારી સાથે વોટ્સએપ પર જોડાવા માટે પણ જય જવાન જય કિસાન લખીને 9924562194 પર મોકલી આપો. ચલો હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ કે આ યોજના માટે અરજી કરવાની કઈ રીતે, ક્યાં જવાનું. ચિંતા ના કરતા, હું તમને એક એક પગલું વ્યવસ્થિત રીતે સમજાવું છું. એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો. આ યોજનાની અરજી માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ થશે. એના માટે સરકારી પોર્ટલ છે જેનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ. બસ ત્યાં જ જઈને જ અરજી કરવાની છે. વર્ષ 2026-27 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તારીખ નોંધી લેજો. અરજી 27 માર્ચ 2026થી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026. એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેજો. અરજી કરવાની પ્રક્રિયા બહુ જ સહેલી છે. તમારે ખાલી આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ખોલવાની છે. ત્યાં તમને ખાણદાણ સહાય યોજનાનું ફોર્મ દેખાશે. એના પર ક્લિક કરીને બધી વિગતો ભરી દેવાની. અને સૌથી સારી વાત એ છે કે ફોર્મ ભર્યા પછી એની પ્રિન્ટ કાઢીને ક્યાંય જમા કરાવવા જવાની નથી. બધું કામ ઓનલાઈન જ પતી જશે. સારું, હવે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજો તમારી પાસે તૈયાર રાખજો, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ દોડાદોડ ન થાય. ચાલો જોઈ લઈએ કયા કયા કાગળિયા જોઈશે. ધ્યાનથી સાંભળજો. તમારે જોઈશે તમારા આધાર કાર્ડની નકલ, રાશન કાર્ડની નકલ, તમારી બેંક પાસબુકના પહેલા પાનાની કોપી અથવા તો એક કેન્સલ કરેલો ચેક. આ સિવાય દૂધ મંડળી અથવા તલાટી પાસેથી મળેલું પશુ માલિકીનું પ્રમાણપત્ર. જો તમે એસસી અથવા એસટી કેટેગરીમાં હોવ તો જાતિનો દાખલો, અને જો દિવ્યાંગ લાભાર્થી હોય તો તેમનું પ્રમાણપત્ર પણ તૈયાર રાખવું. તો મિત્રો, હવે તમે બધું જ જાણો છો. તો શું તમે તમારા પશુઓના સારા સ્વાસ્થ્ય માટે અને 300 કિલો મફત ખાણ મેળવવા માટે તૈયાર છો?
જો હા તો છેલ્લી તારીખ ચૂકતા નહીં. કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે. આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો. અને હા, ભૂલતા નહીં, અમારી સાથે વોટ્સએપ પર જોડાવા માટે મેસેજમાં લખો જય જવાન જય કિસાન અને મોકલી આપો 9924562194 પર. જય હિન્દ.